નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ગણતરીના દિવસો આડે બાકી છે અને મતદાન થશે અને ત્યારબાદ પરિણામો જાહેર થશે. જનતા આખરે કોને પસંદ કરે છે તેના પર તમામ લોકોની નજર રહેશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે 2027ની ચૂંટણી પહેલાની આ ચૂંટણીને સેમીફાઇનલ માનવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકામાં રાજકીય પક્ષોની તૈયારીઓ અને જનતાનો જે મિજાજ છે તે જાણવાનો પ્રયાસ આજે કરવો છે ને એ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જામનગરથી જોડાઈ ચુક્યા છે વરિષ્ઠ પત્રકાર સંજયભાઈ જાની અને હિરેનભાઈ ત્રિવેદી અને અમારા સહયોગી સલમાન ખાન પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અમારા આ ડિજિટલ પ્લેટફોર્મની આજની ચર્ચામાં. સલમાન, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને. ખાસ કરીને જો આપણે વાત કરીએ, અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યારે ફોર્મ પરત ખેંચવાનો આ અંતિમ દિવસ અને તેનો સમયગાળો પણ પૂર્ણ થઈ ચુક્યો છે. કેવો માહોલ છે અત્યારે ત્યાં? બિલકુલ તોરલ, જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જે કહી શકાય કે સત્તાનું સેમીફાઇનલ છે અને તેનું બેંગલ જી ચુકાકાત જે રીતે જે કહી શકાય કે રાજકીય પક્ષોના જે દાવેદારો અને ઉમેદવારો જે જાહેર થયા છે તેમાં ક્યાંક જે કભી ખુશી કભી ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ વખતે જામનગર મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો તેમાં માત્ર 14 જે ગત ટર્મના જે પૂર્વ કોર્પોરેટરો છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. અન્ય તમામ જે ઉમેદવારો છે તે શિક્ષિત અને યુવા છે, તે નવા ચહેરાઓ છે તે જાહેર કરવામાં આવ્યા છે. સામે પક્ષે જે રીતે કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારો છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના એક ઉમેદવાર છે કે જેમને ક્યાંક ને ક્યાંક ફોર્મ છે તે રદ થતા જ ક્યાં જે કહી શકાય કે એક સીટ છે તે જામનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 14ની બિનહરીફ થઈ શકે ભાજપ માટે, તે પણ હાલ તો શક્ય છે તે ગણી રહ્યું છે. સાથોસાથ જે રીતે કહી શકાય કે પલડું છે તે જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું ભારે છે. ગત ટર્મમાં જો વાત કરવામાં આવે તો ગત ટર્મમાં 50 બેઠકો છે તે ભાજપે હાંસલ કરી હતી, 11 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠકો પર બસપા. આ રીતે જે રીતે મહાનગરપાલિકામાં છેલ્લા 2 દાયકાઓથી ભાજપનું એકહથ્થું શાસન છે તે રહ્યું છે. અન્ય જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રાજકીય વિશ્લેષકોનું જો માનીએ તો આ વખતે પણ મહાનગરપાલિકાની જે કહી શકાય કે જે તમામ જે સીટો છે એટલે કે 16 વોર્ડ અને 64 બેઠકો છે કે જેમાંથી 48 થી 52 જેટલી બેઠકો છે તે ભાજપના શિરે જઈ તેવી હાલ તો રાજકીય વિશ્લેષકો છે તેમનું માનવું છે. અને બીજી તરફ જે રીતે 7 થી 8 બેઠકો છે તે કોંગ્રેસ હાંસલ કરી શકે છે. બસપામાં પણ કહી શકાય કે 2 સીટો છે તે મળી શકે છે. અન્ય રાજકીય પક્ષો છે તેમને પણ 3 થી 4 બેઠકો છે તે આ વખતે મળી શકે છે. એટલે કે ક્યાંક જે કહી શકાય તોરલ કે આ વખતે જે રીતે જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની અને તેમાં પણ મહાનગરપાલિકામાં ખાસ કરીને કોંગ્રેસને જે નુકસાન છે તે પહોંચી શકે છે. ગત ટર્મમાં જે રીતે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 12 આ બંને બેઠકો પર જે 4 બેઠકો પર કોંગ્રેસ છે તેમનું પલડું ભારે રહ્યું હતું. કોંગ્રેસનું આ ગઢ છે તે ગણાઈ રહ્યું હતું, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1 અને 12માં કોંગ્રેસને ભારે નુકસાની છે તે પહોંચી શકે તેવું હાલ તો ચર્ચાઈ રહ્યું છે. જી તોરલ. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, આપની પાસેથી એ સમજવું છે કે જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે રાજકીય પક્ષો તરફથી, જે દાવેદારોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને જેમને ટિકિટ મળી, એ ઉમેદવારોમાંથી કયા એવા ચહેરા છે જે જામનગર માટે મોટા માથા કે મોટા ચહેરા આપણે ગણી શકીએ? ખાસ કરીને વાત કરીએ તો આ વખતે પહેલી વાર એવું બનશે કે ભાજપે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા 5 મુખ્ય જે પદાધિકારી હતા એમાંથી 4 ને ટિકિટ આપેલ નથી, જયારે માત્ર એક જ આશીષ જોશી એવા છે જે શાસક પક્ષના નેતા આવે એને ટિકિટ આપેલ છે. આમ જોઈએ તો જૂના જે કોર્પોરેટરો છે, સિનિયર કોર્પોરેટરો ગણાય તેવા આંગળીને ગણાય એટલા જ માત્ર રહ્યા છે, જેમાં સુભાષ જોશી આવે છે અને ખાસ કરીને જે વાત કરીએ તો આશીષ જોશી, આ બેના નામનો મુખ્ય સમાવેશ કરી શકાય. સાથે સાથે મહિલાઓની વાત કરીએ તો તૃપ્તિબેન સેતિયા જે છે તે પણ એક સિનિયર કોર્પોરેટર ગણી શકાય અને તેઓ પણ સારું એવું જ્ઞાન ધરાવે છે અને ભાજપની સાથે તેઓ અને મહાનગરપાલિકા સાથે જોડાયેલા રહ્યા છે. બિલકુલ, એ જ સવાલ હું હિરેનભાઈ આપને પણ પૂછવા માંગીશ. જાણીતા અને મોટા ચહેરા ઘણા બધા લોકોની ટિકિટ પણ કપાઈ ગઈ છે, જે રીતે સંજયભાઈએ પોતાની વાતમાં કહી છે. એટલે સ્વાભાવિક રાજકીય પક્ષોમાં જયારે દિગ્ગજોના પત્તા કપાયા હોય તો નારાજગી તો હોય જ હોય, પરંતુ નારાજગીને ખાળીને હવે આગળ વધવાની જે રીતે આખી આ વાત છે, કયા ચહેરાઓને આપણે ચર્ચા કરવી પડે એવા તમને લાગી રહ્યા છે? જામનગર કોર્પોરેશનની જો વાત કરીએ તો લગભગ 30 વર્ષથી 3 દાયકાથી ભાજપ શાસન કરે છે. 1988-82માં જયારે સરકારે નોટિફિકેશન બહાર પાડી ત્યારે જામનગરના પ્રથમ મેયર જગુભાઈ તન્ના હતા.
ત્યારબાદ એવું બન્યું કે 36 જેટલી બેઠકો હતી. એક અપક્ષ એટલે કે સાંસદના પિતાશ્રી છો હેમંતભાઈ માડમ અને લીલાધરભાઈ પટેલ, આ બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા હોય. એક વર્ષ એ મેયર થાય, એક વર્ષ એલપી મેયર થાય. આ પ્રકારનો સિનારીઓ ચાલતો હતો. તે સમયમાં ગ્રાન્ટ પણ ઓછી આવતી હતી અને જામનગરનો વિકાસ થતો હતો પણ ધીમે ધીમે થતો હતો. આ વખતેનો સિનારીઓ બદલી રહ્યો છે. ચૈત્ર મહિનાના 2 દિવસ બાકી છે. જામનગરનું વાતાવરણ ગરમ છે અને રાજકીય વાતાવરણમાં ગરમ બન્યું છે. હું એમ કહું તો આ વખતે કોંગ્રેસને થોડું નુકસાન પણ જઈ રહ્યું છે અત્યારથી એવું લાગે છે. કારણ કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા કહેવાય, દિગ્ગજ કોર્પોરેટર કહેવાય, એ આમ આદમી પાર્ટીમાં ભરી ગયા. વોર્ડ નંબર 12 માં 2 વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ગયા છે એટલે એમની 2 બેઠક તો પાકથી ગણી શકાય. અન્ય 1 કે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો કદાચ મેળવ્યો. પ્રથમ વખત જામનગર કોર્પોરેશનના ઇતિહાસમાં આમ આદમી પાર્ટીનો ક્યારેય પ્રવેશ થયો નથી, પણ હવે કદાચ આ વખતે થાય. એવી રીતે કોંગ્રેસને પણ 8 થી 9 બેઠક મળી શકે તેવું અત્યારે આકલન છે. ગયા વખતે કુલ 50 બેઠકમાંથી 11 કોંગ્રેસને હતી અને 3 બસપાને હતી. ખાસ કરીને જામનગરના સિનિયર નગરસેવક કેશુભાઈ માડમ છે, એને બળવો કર્યો અને ટિકિટ ના આપતા તેઓ એમની પેનલને લઈને વોર્ડ નંબર 4 માં ઉતર્યા છે. એટલે કે ભાજપ સામે ખરાખરીનો જંગ વોર્ડ નંબર 4 માં પણ થવાનો છે. રચનાબેન નંદાણીયા કોંગ્રેસના છે, એ એમની જીત લગભગ નિશ્ચિત શું કામ ગણાય કે એ સતત લોકોની વચ્ચે રહે છે. અને કેશુભાઈ માડમ અને અન્ય વ્યક્તિ છે એ પણ કદાચ બસપાના નિશાનમાં ભલે લડે, પરંતુ પોતાની કામગીરીને કારણે તેઓ બે બેઠક ફરીથી બસપા મેળવે એવું લાગે છે. અને બસપાની વાત જો કરું તો વોર્ડ નંબર 6 માં ભાજપનો ગઢ ગણાતો 4 બેઠક ભાજપ મેળવ્યું. ગયા વર્ષે બહુજન સમાજ પાર્ટીએ તેમાં મોટી ફાચર મારી અને માત્ર ભાજપને 21 બેઠક મળી અને 3 બસપાને મળી. રાજકીય સિનારીઓ એ પ્રકારનો છે કે જામનગરમાં આ વર્ષે એટલે કે આ ટર્મમાં કુલ 46,155 જેટલા મતદારોનો ઘટાડો થયો છે. 4,42,841 કુલ મતદારો છે અને 2021 ની વાત લઈએ તો 4,88,906 મતદારો કુલ જામનગરમાં હતા. બેઠકની વાત લઈએ તો મોટા માથાની ટિકિટ કપાશે તેવું લાગતું હતું. અમે લોકો પહેલેથી જ 6 મહિનાથી બોલતા હતા કે જામનગર ભાજપમાં કોર્પોરેશનમાં 50 બેઠક ધરાવે છે, પરંતુ આમાં આટલો બધો મોટો ફેરફાર થશે. 60 વર્ષની વયની વાત થશે, 3 ટર્મ ચૂંટાયા હોય એમની પણ બાદબાઈ કરવામાં તો 14 થી 15 લોકો ભાજપ ટિકિટ આપશે અને એવું જ થયું. 14 લોકોને રિપીટ કર્યા છે. એમાં મુખ્ય ચહેરામાં આશીષ જોશી કે જે નેતા હતા અને એક સુભાષ જોશી તે પૂર્વ ચેરમેન હતા. આ 2 મુખ્ય નેતા ગણી શકાય. બાકીના લગભગ મોટા ભાગના નવા ચહેરાઓ છે. એક ચૂંટણીબેન ખેતિયા અથવા સિનિયર એની બીજી ટર્મ છે, પણ બાકી મહિલાઓમાં પણ લગભગ ખાસ નવા ચહેરાઓ છે. એક મનીષ કટારિયા પણ આ વખતે નવા નથી પણ જૂના ચહેરાઓમાં ગણી શકાય. લોબિંગમાં કોણના કયા ગ્રુપને જામનગરમાં લગભગ 3 ગ્રુપ છે ભાજપના, કયા ગ્રુપને કેટલી ટિકિટ મળી એ અત્યારે વાત નીકળી. પરંતુ એક વાત તો નક્કી કે જામનગર કોર્પોરેશન અને એક સમાચાર છેલ્લે એ પણ આપી દઉં કે બપોરના 2 વાગે જામનગર જિલ્લા પંચાયતની પીઠલ બેઠક ઉપરથી આપ અને કોંગ્રેસના ઉમેદવાર હટી ગયા છે, એટલે સ્પર્ધામાંથી હટી ગયા છે અને ભાજપે જિલ્લા પંચાયતની 24 બેઠકમાંથી 1 બેઠક બિનહરીફ કબજે કરી છે. જામનગરની વાત લઈએ તો જામનગરમાં વિકાસના અનેક કામો થયા છે. એક થોડું દુઃખ પણ છે કે જામનગરના વિકાસ કામોથી રાજકોટ, અમદાવાદ, વડોદરા જે ગતિએ થાય છે એ ગતિએ ઘણા બધા ધીમા કહી શકાય. એટલે આ જો ભાજપને આજે જ સવારે ભાજપે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. એમાં 50 નવી ઈ બસ સેવા, રણજીતસાગર ડેમ છે એને ઊંડો ઉતારવાની વાત છે, 2 રિંગ રોડ બનાવવાની વાત છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. જામનગર ક્રિકેટનું મક્કા મદીના કહી શકાય, પણ જામનગરમાં ક્રિકેટનું સારું એવું મેદાન નથી કે વન ડે કે રણજી ટ્રોફીના મેચો રમી શકાય. એ લોકોએ ફૂટબોલ મેદાન અને એક મેદાનની પણ વાત કરી છે. 3 નવા બ્રિજની પણ વાત કરી છે મેનિફેસ્ટોમાં. અને જામનગરના 70% વિસ્તારમાં 2005 સાલની વાત કરું તો 2005માં તે વખતના મેયરે જાહેર કર્યું હતું કે એકાદ 2 મહિનામાં જામનગરના લોકોને 40 થી 45 મિનિટ દરરોજ પાણી મળશે. આજે 21 વર્ષ થઈ ગયા, જામનગરને દરરોજ પાણી મળવાની વાત ધીમે ધીમે શરૂ થઈ છે, પરંતુ હજી 66 થી 70% વિસ્તારમાં જામનગરને દરરોજ પાણી મળે છે.
બિલકુલ, એટલે ઘણું બધું કામ થયું છે, પણ ઘણું બધું કામ આ બાકી કામ છે. ઘણું બધું થયું છે, ઘણું બધું બાકી પણ છે. જી જી, આગળ પણ આપણે એ વિષય પર કરવી છે જ વાત. સલમાન, ખાસ કરીને જ્યારે આપણે ઉમેદવારોની વાત કરી, ઉમેદવારોની પસંદગીની વાત કરી, અને જે આખી સ્થિતિ બની રહી છે તેના વિશે પણ વાત કરી. જામનગરની જ્યારે વાત કરીએ તો સ્વાભાવિક સામાન્ય જનતાને બાંધણી યાદ આવે, ને હવે તે વાવમાં ઘણી બધી બીજી બાબતો પણ ઉમેરાઈ રહી છે, અને દેશ લેવલ પર જામનગરનું નામ અનેક બાબતોને લઈને ચર્ચાઈ રહ્યું છે. તેવામાં જામનગરના વિકાસની વાત કરીએ, કારણ કે હવે મોટા મોટા માથાઓની અવર જવર જામનગરમાં આપણે જોઈ રહ્યા છે કે સતત વધી રહી છે. સ્થાનિક જે પ્રશ્નો છે, સ્થાનિક જે સમસ્યાઓ છે, શું તેનું નિરાકરણ ત્યાં આવી શક્યું છે ખરું? તોરલ, જે રીતે જામનગરના બંને આપણા સિનિયર પત્રકારોએ જે પ્રકારે વાત કરી, હા અને તે હા વાતમાં ક્યાંક ને ક્યાંક જે રીતે વાત અન્ય જો કરવામાં આવે તો પ્રાથમિક સુવિધાઓને પ્રથમ જે પ્રાધાન્ય છે તે મળવું જોઈએ. અને આ પ્રાથમિક સુવિધાઓ છે તેના માટે થઈને લોકો ક્યાંક ને ક્યાંક જે પોતાના જનપ્રતિનિધિઓ છે તે ચૂંટાય અને તેમને લાવતા હોય છે. જામનગર શહેરમાં જે 16 વોર્ડ આવેલા છે, પરંતુ હજી આ 16 વોર્ડમાં કેટલાક એવા વિસ્તારો છે કે જે હજુ પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે, એટલે કે જે જી પીવાના પાણીની પાઇપલાઇનો છે તે હજી સુધી કેટલાક વિસ્તારોમાં પહોંચી નથી. અને ક્યાંક ને ક્યાંક જે રીતે સ્ટ્રીટ લાઇટ હોય, ભૂગર્ભ ગટર હોય, રોડ રસ્તા હોય, આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવા પાત્ર હોવી જોઈએ તે કેટલાક હમ વિસ્તારોમાં હજી સુધી નથી મળી રહી તેવી ફરિયાદો અનેક વખત ઉઠી છે. અન્ય જો વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે જે જામનગર છે તે બ્રાસ સિટી તરીકે છે તે જાણીતું છે. અને જે લઘુ ઉદ્યોગ કહેવાય કે જેમાં બાંધણી સહિતના ઉદ્યોગો છે તે આવેલા છે. બ્રાસ સિટી તરીકે જે ઉદ્યોગોમાં જામનગરના જે હમ કહી શકાય કે હજારો ઉદ્યોગ છે તે આવેલા છે, અને તેમાં લાખો જે શ્રમિકો છે તેમને રોજગારી છે તે પૂરું પાડી રહ્યા છે. ખાસ જી કરીને જો અન્ય વાત કરીએ તો અત્યારે જે રીતે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના જે યુદ્ધના આ તણાવના વચ્ચે હમ સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક જે LPG ની ઘટ છે તેને લઈને જામનગર બ્રાસ ઉદ્યોગમાં 40% જેટલું ક્યાંક જે કહી શકાય કે કામકાજ છે તે ઠપ થયું છે. અને તેને લઈને હવે જે ત્યાં જે રોજગારી મેળવતા જે શ્રમિકો છે તેમને હવે પોતાની ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવતી હોય છે, કારણ કે જો હા તેમની રોજગારી છીનવાય તો કેટલા હજારો જે ઉદ્યોગ કહી શકાય કે શ્રમિકો છે તે ઉદ્યોગોમાંથી જઈ અને પોતાની રોજગારી મેળવવા માટે હવે રસ્તા ઉપર આવી જશે. ત્યારે જે હમ વિસ્તારના જે જનપ્રતિનિધિ હોય છે તેમના દ્વારા જે રીતે તેમની મદદ કરવામાં આવે, સરકાર સુધી તેમની વાત પહોંચાડવામાં આવે, તેમની વ્યથા છે તે જાણવામાં આવે તેવો પ્રયત્ન છે તે કરવામાં આવતો હોય છે. જી તોરલ. બિલકુલ. સંજયભાઈ, જે રોડ રસ્તાની વાત હોય, પાણીની સમસ્યાની વાત હોય, કે બીજી જે સુવિધાઓ પહોંચાડવાનો જે પ્રશ્ન હોય, અત્યાર સુધી કેવા કામ થયા છે, અને જે કોઈ નવી બોડી બને છે એના સામે કયા પડકારો હશે, એ વિષય પર જો વાત કરવી હોય તો કયા મુદ્દાઓ હશે? ખાસ કરીને વાત કરીએ તો જામનગર શહેરનો વર્ટિકલ વિકાસ થયો છે, પણ જે હા નવા વિસ્તારો વસવામાં આવે છે, વસેલા છે, ત્યાં પીવાનું પાણી, રસ્તો, સિટી બસ સેવા, પ્રાથમિક આરોગ્યની સુવિધા, જે સફાઈની સુવિધા, આંગણવાડીની સુવિધા, પ્રાથમિક સ્કૂલ. મહત્વની વાત છે કે જામનગર આવડું મોટું શહેર હોવા છતાં જ્યાં માત્ર વિદ્યાર્થીઓને, ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે સજુબા ગર્લ હાઈસ્કૂલ એક જ છે. એ જ રીતના હમ નગરસેન વિસ્તાર જૂનો જે કહેવાય છે, જે જામનગર શહેરનો છે, ત્યાં પ્રાથમિક સુવિધાની હજી ઘણી ખામી છે. સામૂહિક જે કેન્દ્રો હોવા જોઈએ તે પ્રકારના હોલ હોવા જોઈએ. જે વિસ્તાર વધે છે, નવો વિસ્તાર, ત્યાં પીવાના પાણી પૂરતું મળવું જોઈએ. ખાસ તો મહત્વની વાત એ છે કે નદી કાંઠે વસેલું આ જામનગર, ત્યાં નદીના વિસ્તારના પાણી પૂરના અનેક સોસાયટીઓમાં ઘુસી જાય છે. આ પાણીનો નિકાલ કરવામાં પણ મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઉણુતરું હોય તેવું લાગી રહ્યું છે. આમ લોકોની હમ અપેક્ષા અને આશા, નવું જે મહાનગરપાલિકાનું બોડી બને, સત્તાધારી પક્ષ ભાજપ આવે તેની પાસે ખૂબ રાખી રહ્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારથી જામનગર શહેરની અંદર મહાકાય ઉદ્યોગો એકમ આવ્યા પછી લોકોની, મોટા માથાઓની, બોલિવૂડના કલાકારોની અવર જવર વધી છે. સાથે સાથે રિલાયન્સ દ્વારા પણ જામનગર શહેરના જે બાળકો છે તેને અક્ષય પાત્ર દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. પરંતુ ઉચ્ચ હમ શિક્ષણ માટેની જે સુવિધા હોવી જોઈએ તે સુવિધા હજી ક્યાંક ને ક્યાંક ઘટતી એવું લાગે છે. અન્ય મહાનગરોની જેમ સિટી બસની સુવિધા તો છે જ નહીં. લોકોને જીવના જી જોખમે કકડા રિક્ષામાં મુસાફરી કરવી પડે છે. આ મહત્વની વાત હમ હોય તો આમ ટ્રાન્સપોર્ટેશનનું ગણી શકાય. હિરેનભાઈ, તમારો શું મત છે? બીજી જે મહાનગરપાલિકા છે એમાં તમે આપણે મોટી મહાનગરપાલિકાની વાત કરી, અમદાવાદ હોય કે રાજકોટ હોય કે વડોદરા હોય કે સુરત હોય, એના સમકક્ષ જામનગર મહાનગરપાલિકામાં વિકાસ પહોંચ્યો છે કે હજી કેટલાક કામો એવા લાગી રહ્યા છે કે તેને એટલું આગળ વધારવા માટે આપણે પ્રયાસો કરવા પડશે?
જામનગર મહાનગરપાલિકાની વાત કરું તો છેલ્લા 3 વર્ષ પહેલા જામનગર મહાપાલિકાની હદ પહેલા માત્ર 28 કિલોમીટર હતી, એ હવે 132 કિલોમીટર થઈ છે. એટલે કે જામનગર મહાપાલિકાની જવાબદારી વધી ગઈ છે. જે તે વિસ્તારોમાં આનુષંગિક સેવાઓ પૂરી પાડવી જોઈએ એ ધીમે ધીમે ચાલુ પણ છે. કેટલાક વિસ્તારોમાં ટેન્કર ચાલે છે, બેડી છે, જોડિયા ભોંગા છે, લાલવાડી છે, મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આજની તારીખે પણ ટેન્કર ચાલે છે. એ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે લાઈન નાખવી જોઈએ, એ હજુ મહાપાલિકા નાખી શકતું નથી. એ એક અત્યાર સુધીની એમની ખોટ પણ ગણાય. એક મહાપાલિકાની બીજી વાત એ કહું તમને કે હું લગભગ 35 વર્ષથી મહાપાલિકાનું રિપોર્ટિંગ કરી રહ્યો છું. 4-5 બજેટમાં જામનગરમાં ક્રિકેટનું મેદાન બનાવીશું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીશું. રિવરફ્રન્ટની વાત 2005માં હતી, માત્ર 80 કરોડના ખર્ચે બનાવવાની. આ પ્રોજેક્ટ અત્યારે 600 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. થોડી ગ્રાન્ટ આવી છે, પરંતુ હજી જે ઝડપથી અન્ય શહેરોમાં જે કામ થાય છે એ પ્રકારનું કામ રિવરફ્રન્ટનું કામ થયું નથી. એ એક દુઃખદ બાબત પણ છે. જામનગરમાં ફૂટબોલ મેદાન પણ નથી. એ મેદાન માટે કેટલાક સમયથી વાત કરતા, અને ખાસ કરીને લોકોને મુશ્કેલી પડે છે કે જામનગરની હદ વધી છે. લાલપુર બાયપાસ ચોકડી હોય કે ખંભાળિયા રોડ હોય, આ બધા રોડનો વિકાસ, રોડ પરનો આજુબાજુનો વિકાસ એટલો બધો થઈ ગયો છે. જામનગરમાં 2 સ્મશાન કાર્યરત છે. દરરોજ લગભગ 10 થી 12 લોકોના મૃત્યુ થાય છે. ત્યારે લાલપુર બાયપાસ ચોકડીથી આગળ એક 3જું સ્મશાન બનાવવા માટેની વાત હતી. ત્યારે વાત કન્ફર્મ થઈ છે, પરંતુ જે જગ્યા પહેલા નક્કી કરી હતી તે બિલ્ડરનો લાભને કારણે આ સ્મશાન આપવું ના આપવું, જમીન આપવી ના આપવી, આ બધું ગોટાળામાં 5 થી 6 વર્ષ નીકળી ગયા. હવે જામનગરની દૂર એક સ્મશાનની વાત મહાપાલિકાએ મેન્યુફેસ્ટોમાં પણ કરી છે અને અંદાજપત્રમાં લીધી છે. એ જામનગર માટે સારું કહી શકાય. જામનગર મહાપાલિકાનું બજેટ પહેલા 700-800 કરોડનું હતું, છેલ્લા 2-3 વર્ષથી વધી ગયું છે. હવે 1810 કરોડથી ઉપર જઈ રહ્યું છે. એ પણ એક આનંદની વાત છે. પરંતુ જામનગરની બીજી હોસ્પિટલ જે મહત્વની હોસ્પિટલ છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ મોટી હોસ્પિટલ છે, એ 500 કરોડથી વધુ રકમનો ખર્ચ કરીને જૂના બિલ્ડિંગને પાડીને અદ્યતન નવી સુવિધા આપવામાં આવશે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. પરંતુ એક ખાસ પ્રોબ્લેમ એ છે કે જામનગરમાં હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જનની પોસ્ટ છે, પરંતુ કાયમી પોસ્ટમાં ડોક્ટર નથી. એ પણ ખૂબ જ દુઃખદ વાત છે. અનેક ડોક્ટરની જગ્યા ખાલી છે અને ક્યારેક દવાનો પુરવઠો પણ હોતો નથી. આ પ્રકારની લોક ફરિયાદો જામનગરમાં જોવા મળે છે. ખાસ કરીને જામનગરના શહેર રસ્તાઓ ધીમે ધીમે રિવાઇડિંગ થઈ રહ્યા છે. લગભગ 100 કરોડના ખર્ચે આજુબાજુના ગામડાના વિસ્તાર, જામનગર શહેરના વિસ્તારના રસ્તાઓ ડેવલપમેન્ટ થશે. ખાસ કરીને 2005 થી રિંગ રોડ કરવાની જે વાત છે, એ રિંગ રોડ હજુ સુધી પૂરો થયો નથી. ત્યાં આજે સવારે ભાજપના ચૂંટણી તંત્રમાં એવું જાહેર કરવામાં આવ્યું કે જામનગરને બીજો રિંગ રોડ મળશે, પણ એક રોડ પૂરો થયો નથી. તે બીજો રોડ કરવાની વાત છે, તે પણ યોગ્ય નથી. ભૂકંપના વખતે જામનગર શહેરમાં ભુજિયો કોટો ધ્વસ્ત થયો હતો. એ 4 થી 5 વર્ષના લાંબા કામસબ બાદ અત્યારે 2 નમૂનેદાર એક ભુજિયો કોટો બન્યો છે અને સારામાં સારો છે. લગભગ 230 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ફ્લાયઓવર બ્રિજ જામનગરમાં બન્યો છે. એ જામનગર વાસીઓને આનંદની વાત છે. અને ટ્રાફિકની સમસ્યા એનાથી ઘણી બધી ઉકેલાય છે, પરંતુ એક નાનો પ્રશ્ન છે પણ લોકોને અસર કરે છે. જામનગર મહાપાલિકા દ્વારા ફૂટપાથ ઉપર જે લોકો દબાણ કરે છે, ગરીબો લોકો અને વૃદ્ધો અને બાળકો ફૂટપાથ ઉપર ચાલતા હોય છે, એ લોકોને ચાલવા માટેની જગ્યા નથી. વેપારીઓ આ જગ્યાઓ દબાણ કરે છે, પરંતુ જામનગરની ફૂટપાથો ઉપર લોકો ચાલી શકતા નથી. એ વાત પણ હકીકત છે. જામનગરમાં પેન પાર્કિંગની વાત પહેલા કરવામાં આવી હતી, આ વખતે પાછી વાત ભૂલાઈ ગઈ છે. જામનગરમાં પેન પાર્કિંગની સુવિધા હોય તો એક સારી વાત બને, કારણ કે જામનગરમાં પાર્કિંગની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. 1994માં જેટલા 4 વ્હીલ્સ હતા એના 24 ગણા 4 વ્હીલ અત્યારે 2026માં જામનગરમાં છે. એટલે કે તમારે ગાડી પાર્ક કરવી તો 1.5-2 કિલોમીટર દૂર જવું પડે, અન્ય જગ્યાએ પાર્ક કરવી પડે. આ એક લોકો માટેની મહત્વની વ્યવસ્થા છે. જામનગરના નવા ભરેલા વિસ્તારોમાં લાઇટ, પાણી અને ગટર જે ઝડપથી પહોંચવું જોઈએ, જલ સે જલ નલ યોજનામાં ઝડપથી પાણી પહોંચવું જોઈએ, એમાં પણ ખૂબ જ ઝડપ કરવાની જરૂર છે. અને ખાસ કરીને આજમાં એક નવી વાત કહું તો જામનગરના રાજાશાહી વખતનો જે રણજીત સાગર ડેમ છે, એને
રિનોવેશન ટાઈપનું કરીને થોડું ખોદાણ કરીને થોડો મોટો બનાવવામાં આવશે તેવી વાત જામનગર ભાજપે કરી છે. એક લોકો માટે સારી સુવિધા પણ ગણી શકાય. જી બિલકુલ બિલકુલ. સલમાન, ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, તમે જનતાની વચ્ચે વારંવાર જાઓ છો અને જનતાના મનમાં શું ચાલે છે એ આપણે હંમેશા મીડિયા પર્સન તરીકે તે વાચા બનવાનો પ્રયાસ પણ આપ હંમેશા કરતા હો છો. જનતાના મનમાં શું ચાલી રહ્યું છે, કયા પડકારો જનપ્રતિનિધિઓ સામે હશે, અને સાથે સાથે જનતા આ વખતે પોતાના જનપ્રતિનિધિને પસંદ કરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાને લે છે? તોરલ, જુઓ, જામનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું પેરિસ છોટી કાશી તરીકે ઓળખાતું આ ગામ છે. અને આ નગરમાં જે તે નગરવાસીઓ છે તેમને તેમના જનપ્રતિનિધિઓ ઉપર કહી શકાય કે સ્વાભાવિક છે કે તેમને અનેક જે આશા અપેક્ષાઓ છે તે રહેતી હોય છે. જનપ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક જે કેટલાક એવા હોય છે કે જે પોતાના વિસ્તારમાં ફરકતા પણ ન હોય, અને તેમના જે મતદારના જે વિસ્તારના લોકો છે તે તેમને ઓળખતા પણ ન હોય, એવું પણ ક્યાંક જે સામે છે તે આવતું રહેતું હોય છે. પરંતુ વિકાસના કાર્યો પણ જામનગરમાં થઈ રહ્યા છે. ભાજપનું શાસન છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટો છે તે ફાળવવામાં આવતી હોય છે. અને જેમ અમારા સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદીએ કહ્યું કે જામનગરને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ છે તે ફાળવવામાં આવ્યું. ભુજિયો કોઠો કે જે ઐતિહાસિક આ ઇમારત હતી કે તેમને પણ રિનોવેશન છે તે કરવામાં આવ્યું. લાખોટા લેકની અન્ય જે સામેની ભાગમાં અન્ય લાખોટા તળાવ 2 નું જે કાર્ય છે તે પણ કરવામાં આવ્યું. એટલે કે વિકાસ કાર્યો અને જે લોકોને અને સહેલાણીઓ જે જામનગર તરફ આવતા હોય છે તેમના માટે જે ખૂબ જ જે સરકાર દ્વારા છે અને જનપ્રતિનિધિઓ દ્વારા છે તે પ્રયત્નો છે તે કરવામાં આવતા હોય છે. જામનગરની જે સ્થાનિક જે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાના વાહનો છે તેમાં પણ જે ખાસ ખામી રહેતી હોય અને તેમની પર ફરિયાદો છે તે ઉઠવા પામતી હોય છે. અન્ય જે પ્રાથમિક સુવિધાઓમાં કહી શકાય કે જે પ્રાથમિક સુવિધાઓ લોકોને ન મળતી હોવાની પણ ફરિયાદો છે તે મળતી હોય છે. જામનગર નજીક આવેલી કેટલીક એવી વૈશ્વિક જે ખાનગી કંપનીઓ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગો અને વિકસિત થાય તે પ્રમાણે આગળ ધપે તે માટેના પ્રયાસો છે તે પણ જે જનપ્રતિનિધિઓ છે તેઓ દ્વારા છે તે કરવામાં આવતા હોય છે. જી તોરજ. બિલકુલ. સંજયભાઈ, ટૂંકમાં હવે આપની પાસેથી મારે ઓવરઓલ મનપા ચૂંટણીનો માહોલ જામનગરમાં કેવો દેખાઈ રહ્યો છે તે સમજવું છે. માહોલ ખાસ કરીને મહત્વની વાત એ છે કે મતદારો પાસે ઉમેદવારો જે જવાના છે તેની ઓળખાણ તો નથી, પણ ઉમેદવારોને પણ પોતાના વિસ્તારની જાણ ન હોય તેવું ઘણી ટિકિટોમાં બન્યું છે. મહત્વનું એ છે કે કોંગ્રેસના ઉમેદવાર હોય કે ભાજપના હોય કે આપના ઉમેદવાર હોય, રાજકીય જે નેતાઓ છે તે આવે છે એ વાત બરાબર વાત છે, પણ લોકોના મનની વાત સમજવા માટેના જે નેતાઓ જોઈએ તે નેતાનો અભાવ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જામનગર પૂછડિયું રાજ કહેવાય છે. વર્ષોથી જામનગર શહેરના નામે રણજી ટ્રોફી રમાય છે, પણ જામનગર માટે ક્રિકેટનું મેદાન નથી. બાળકોને ક્રિકેટ રમવું હોય ને તો રોડ ઉપર રમવું પડે તેવી સ્થિતિ છે. શાળાઓમાં મેદાન નથી. આવી પ્રાથમિક જે લોકોની વાત છે, મહાનગરપાલિકાએ BPMC એક્ટ હેઠળ જે સુવિધા પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, સફાઈ, પાણી જે આપવાના છે તે સમજવા માટે કોર્પોરેટરને તાલીમ આપવી પડે એવું લાગે છે. મહત્વની વાત એ છે કે સરકારે 33% મહિલા અનામતની જાહેરાત કરી, પરંતુ તેમના મુખ્ય જે પતિદેવો હોય ને તે જ રાજ કરતા હોય તેવું લાગે છે. ખરેખર રચનાબેન જેવા 2-3 મહિલાઓને ગણો તો તેઓ મહિલા કોર્પોરેટર તરીકે સક્ષમ છે, બાકી તો તેના પતિદેવો જ શહેરના વિસ્તારમાં જતા હોય છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. ખરેખર જો મહિલાઓ માટે મહિલાઓને સમજી શકે તેવા મહિલા પ્રતિનિધિ ચૂંટાઈને કોર્પોરેશનમાં આવે અને તમામ કોર્પોરેટરોને તાલીમ આપવામાં આવે કે મહાનગરપાલિકા તરફથી લોકોને શું સુવિધા પ્રાપ્ત થઈ શકે એમ છે, કે કોર્પોરેટરો જ જાણતા નથી કે શું મહાનગરપાલિકાની યોજના છે એ લોકો સુધી શું પહોંચાડવાના. એટલે મહત્વની વાત એ છે કે લોકોના મનની વાત સમજી શકે, લોકોની જે જરૂરિયાત તે સમજે તો જ સાચું ગણાશે અને તો જ લોકપ્રતિનિધિ સાજા ગણાશે. સત્તા ભાજપની આવશે તેમાં મીનમેક વગરની વાત છે, પરંતુ ક્યાંક ઓછા વત્તા પ્રમાણમાં બેઠકો આવશે અને કોંગ્રેસ અને આપ તે પણ આ વખતે સત્તામાં જોડાય તેવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ પણ દાવેદાર છે, પણ લોકોની જે વાત છે લોકોમાં હજી નિરુત્સાહ છે, કોઈ મતદાન પ્રત્યેનું ઓલું નથી. એટલે મોંઘવારી અને ગેસની સમસ્યા. હા હિરેનભાઈ, ટૂંકમાં જો સમજવું હોય તો તમારી પાસેથી મારે એ સવાલનો જવાબ જોઈએ છે કે આ વખતની જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી તમારી દ્રષ્ટિએ કેટલી રસપ્રદ અને લડાયક મિજાજથી લડાય તેવું દેખાઈ રહ્યું છે? હું અત્યારે તમને 2-3 વાત કરીશ. એક તો ગંભીર વાત એ છે કે જામનગર મહાપાલિકા દ્વારા
વેસ્ટ ટુ એનર્જી નામની કંપનીને કચરાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કંપનીએ 7-8 મહિનાથી કચરો ઉઠાવવાનું બંધ કર્યું છે. અત્યારે આજની તારીખે 2,10,000 ટન કચરો ગુલાબનગર ડમ્પિંગ ઉપર જમા થઈ ગયો છે. આજુબાજુના ગુલાબનગર, મોહનનગર સહિતના વિસ્તારોમાં અત્યંત દુર્ગંધ આવે છે. કચરો ક્યાં નાખવો એ કોઈ પણ પ્રકારનું આયોજન મહાપાલિકા પાસે નથી. 15 થી 20 દિવસમાં જામનગરની સ્થિતિ વધુ ખરાબ બનશે. એનું આ લોકોને થોડું ભાન પણ હોવું જોઈએ. બીજી વાત એ કે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો હું લગભગ 39 વર્ષથી કોર્પોરેશન સાથે સંકળાયેલો છું રિપોર્ટિંગ માટે, પરંતુ આ વખતે 80% ઉમેદવાર એવા છે ભાજપ, કોંગ્રેસ અને આપમાં કે હું પણ નથી ઓળખતો. એનો મતલબ એ કે જે મોટા માથા ઉતારવા જોઈએ એ ભાજપે 2-4 મોટા માથાને બાદ કરતા કોઈ મોટા માથા ઉતર્યા નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર પદ કે કોઈ એવા મોટા જે હોદ્દા હશે એમાં કોને બેસાડવા એના માટે પણ ભારે વાત થશે. અને બીજું ખાસ કરીને અનુભવ ઓછો હોવાને કારણે આ વખતેનું શાસન કેવું રહેશે એ હજી કલ્પનામાં આવતું નથી. કારણ કે આ વખતે હું તમને વાત કરું તો ભાજપને સત્તા મળશે. અત્યારે હું બેધડક કહું છું કે જામનગરમાં મહાપાલિકામાં ભાજપને સત્તા મળશે. ગયા વખતે 50 બેઠકોમાંથી 2-3 બેઠકો આડાઅવળી થાય એના માટે એવું લાગે છે. બાકી પરંતુ એ પક્ષના નામે અને નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નામથી અમુક નગરસેવકો ચૂંટાઈ જશે. 3-4 નગરસેવકો એવા પણ છે કે તેને મહાપાલિકામાં કોઈ પણ કામ કરવા માટે કઈ ઓફિસમાં જવું હોય, ક્યાં જવાનું હોય એ પણ ખબર નથી અને તેઓ ચૂંટણીનો મેન્ડેટ લઈને પક્ષ તરફથી લડી રહ્યા છે. એટલે નવોદિતોનું આ વખતે રાજ્ય રહેશે. નવોદિતો કેટલા સફળ થશે? ઓકે, નો ડાઉટ નવોદિતો મોટે ભાગે સુશિક્ષિત માણસો છે એટલે સારું એવું કામ કરશે એવી આશા પણ છે. પરંતુ જામનગરને જે પ્રાથમિક સુવિધાની વાત છે, ભૂગર્ભ ગટરની વાત છે, એક વાત કરું તો જામનગરમાં 3 થી 4 નવી ટીપી સ્કીમ નું કામ ચાલી રહ્યું છે. તે જામનગર વાસીઓ માટે પણ આનંદદાયક છે. આ ટીપી સ્કીમમાં હવે જનરલ બોર્ડમાં જે લોકો માત્ર જનરલ બોર્ડમાં વેતન માટે જ આવે છે નગરસેવકો, ભૂતકાળમાં એવું થયું છે. જામનગર કોર્પોરેશનના 64 નગરસેવકોમાંથી લગભગ 54 થી 56 લોકો મહાનગરપાલિકામાં ક્યાંય દેખાતા નથી, માત્ર જનરલ બોર્ડમાં આવે છે. એવું અમે છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત જામનગરના મહાપાલિકાના ઇતિહાસમાં નજરે નજર જોયું છે. એનો મતલબ એ છે કે કેટલાક મોટા માથાની ટિકિટ કપાય છે. એનો પણ હાથ હોઈ શકે કે આ રીતનું શાસન જે થવું જોઈએ તે થયું નથી. અને વિકાસ કામો થયા છે નો ડાઉટ, પરંતુ લોકોની વચ્ચે રહેવું જોઈએ. નગરસેવકોના પતિઓ જ મોટા ભાગના કામ કરે છે એ તો ઠીક છે. દુઃખદ વાત તો એ છે કે કોર્પોરેશનનો દાખલો કે તમે જામનગરમાં 5 વર્ષથી રહો છો એ નગરસેવિકાને સહી કરવાની હોય દાખલામાં, એની સહી નગરસેવિકાના પતિઓ 90% પતિઓ દાખલામાં સહી કરે છે. હિરેનભાઈ, આ એક ગંભીર બાબત છે. જામનગરના વિકાસમાં ઘણું બધું લોકોની અપેક્ષામાં છે. નવી ટીપી સ્કીમ ઝડપથી થાય, નવા રિંગ રોડ 2 ની વાત છે, કમસે કમ 1 તો પૂરો થાય. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઝડપથી બને. 50 ઈ બસ સેવાની વાત છે કે જામનગરમાં માત્ર 8 કે 9 બસ મળે છે. એ પણ 1 થી 1.5 કલાકે માંડ તમે ઉભા રહો અને તમે થાકી જાઓ ત્યારે બસ મળે છે. હવે 50 બસની વાત છે, 1 જ મહિનામાં શરૂ થઈ જશે એ વાત છે. તો એની ખાસ જરૂર તાત્કાલિક કરવાની જરૂર છે. જી, સમયની મર્યાદા છે એટલે આપણે અટકીએ છીએ આજની આ ચર્ચામાં. આપ અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારોનો મિજાજ અને સાથે સાથે રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને આજની આપણી આ ચર્ચા હતી. આવી જ મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે અને મહત્વપૂર્ણ સમાચારો માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.